પેપર હતી ને ત્યાં બે બેલાની લાઈન રહી ગઈ છે, બધે પડી ગઈ. આ છે અમેરિકન મકાઈ. હા, હું અમેરિકામાં ભણી છે. આ એક ખિસકોલીનો માળો છે ને હેઠો પડી ગયો છે. પવન છે ને ત્યાં તો આમાં. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગ વિડીયોની મેલ પર. અને રાતે છે ને પવન હતો બહુ, તો આપણે થોડુંક નુકસાન થઈ ગયું છે. એક વંડી પડી ગઈ છે, એક લીમડો પડી ગયો છે, ચંદન તિલક કરી લીધું છે, ટોપી પહેરી લીધી છે. નાહ્યો નથી, ખોટું ન કહેતો તમને. નાહવા માટે પહેલી વહેલી પાણીની જરૂર પડે, તો લાઇટ છે નહીં, પાણી ભરાણું નથી, એટલે ન નાહ્યો. તમને ખોટું નથી કહેતો હું. જો મિત્રો, અમારા સાવનભાઈની વંડી પડી ગઈ છે સવારમાં વહેલી. કઈ રીતે પડી ને એ જરાક પૂછી લઈએ આપણે એને. ભાઈ એ છે ને બોલવાનું ના પડે છે. પહેલાં છે ને તો આવડી આ લાઈન પડી, પછી આ લાઈન પડી, પછી આ લાઈન પડી. ભાઈ અવાજ કેવો આવ્યો ખબર? ભસાંગ કરવાનો આવ્યો. અહીંયા પીપર હતી ને ત્યાં બે બેલાની લાઈન રહી ગઈ છે, બધે પડી ગઈ. પવન પણ બહુ છે આજે. શૂટ કરવાની કે બહુ મજા નહીં આવે. બીજી પવનનો અલબલ છે બધું. તો પવન છે ભૂકા કાઢે એવો, લાઇટ નહીં રહેતી. બે બેલા ઉપર છે હવે આ પાઇપ. બીક તો લાગે છે. આપણે બીજું નુકસાન થઈ ગયું છે. જો લીમડા, અરકબૂચ, ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. જો મૂળિયામાંથી નીકળી ગયો છે. જો ટાંકી છે ને હાવ ખાલી થઈ ગઈ. મારો અવાજ કેવો ટાંકીમાંથી આવે જોયું? લાઇટ આવશે ને એટલે આ ભૂંગળામાંથી પાણી આવશે. લાઇટ આવશે તો અહીંથી પાણી આવશે, ત્યાં ટાંકીમાં જાય. તમને ખબર ન હોય ને એટલે કહી દો કે જે રહેશે આમાં પાણી. મસ્ત મજાનો પવન આવે છે. વાળ હરખા કરવું પડે ને હાથે મતલબમાં પવન આવે ને એટલે ઉડી જાય. સેટિંગ ના થાય. આપણે પહેલો વ્લોગ છે ને અહીંયા શરૂ કર્યો હતો ખાડ. મિની વ્લોગ એ છે અને આ મિની વ્લોગમાં લગભગ ખાડો નહોતો આવે તો એ ને જોવા એટલે લગભગ. આ ગવારનો છે. આ કોઈ દી ભીણી જ નહીં હોય ની પેઢીઓ, એટલે તને ગવાર કહેતા છે. આ છે અમેરિકન મકાઈ. હા, હું અમેરિકામાં ભણી છે, એટલે તને અમેરિકન મકાઈ કહેવાતી છે. કેમ લાગે તમને? હાસ હોય તો કોમેન્ટ કરજો મને જરાક. જો આપણે ક્યાં પહોંચી ગયા? શીબડા એક કે જડશે નહીં એવું લાગે મને. છે જ ને, લગભગ એ નથી. એ નાના છે. એ તે માઇન જીડ્યા. હા, છે જ નહીં. ક્યાં દેખાતું નથી પીઓ. હા, જો પવનના કારણે છે ને છોડ વઢળી ગયો છે. પવન 2 દિવસનો બહુ ઉડ્યો છે ગધેડીનો. વ્લોગ શૂટ કરવાની મજા આવતી ને કાંઈ વરસાદ દેખો આવતો. વરસાદ આવે પણ ઘડીક આવીને ગયો નહીં. બધું ઢાળી દીધું. તો ધીમું બધું પાડી દે છે. ઘેરા કપા ઢળી જાય તો આપણે જાજુ ખરું નુકસાન આવી જાય એવું લાગે. જો કેમ લાગે? આજ તો બધું નુકસાન વાળું તમને દેખાડું બધું. તો વાળી મૂછ્યું જો પહેલાં સમરું આવે પછી મૂછ્યું આવે. કેટલા જણાને ખબર હતી આવી? અને લાલ કલરની મૂછ્યું આવી. જો તો હવે સમરું લાલ છે. ના સમરું તો દોડું છે. સમરા બધાને હરખા છે, મૂછ્યું અલગ છે. જો પવન કેવો છે, શું હુવાટા કરતો હવે. ઝાડની પથારી ફરી જવાની છે. ઝૂમ જરાક દેખાડતો ત્યાં ન જવો તો કેમ થાય જાય. એટલો પવન છે એટલે પાંખડા ભૂલાઈ જાય. પાંખડા ફોકસ થઈ ગયું. ફોકસ ઓકે. જો પાંખડા કેવા ઘા ફરે. સારું છે લીમડો આયા જ પડ્યો, નગર બધા ઝાડવાનું માથે પડ્યો તો બધા ભાંગી જાય. કેટલો વજનવાળો છે લીમડા. બાહુબલીમાં છે ને એ લીમડો છે. આ એક ખિસકોલીનો માળો છે ને હેઠો પડી ગયો છે. પવન છે ને ત્યાં તો આમાં છે ખેતો હેઠો પડી ગયો છે.
જો મિત્રો લાઇટ આવી ગઈ છે, પણ આપણે છે ને આ ભૂંગળામાં જ પાણી કાઢવું નહોતું ને એનો આવ્યો પાવર આપણે ડારની મોટરનો આવ્યો. જો ડારને મોટર ઉપડે એવો પાવર આવ્યો છે. તો પહેલાં ટાંકી ભરી લઈએ આપણે. જો થોડું ગમતું આપણે ફોનમાં એડિટિંગનું કામ છે. ફોનમાં એડિટિંગ ફોનમાં તો ને આપણી પાસે થોડું લેપટોપ છે. ये मार मारो का खोपड़ी तोड़ साले का मार. ફોનમાં એડિટિંગનું કામ છે, થોડું ઘણું પતાવી દો અને ફોન ચાર્જિંગમાં મૂકી દો, બરાબર. અને હવે કન્ટેન્ટ સાથે મતલબમાં કાલ છે ને હું અહીંયા નહીં હોય, કાલ તો હું યોજાઈશ બહાર. મતલબમાં આપણી જે મેઇન કામની જે જર્ની છે ને ત્યાં યોજાવાનું છે. કાલે રજા પૂરી થઈ ગઈ છે, ફટાફટ કામે જઈએ, ત્યાં જઈને થોડોક શૂટ. મિત્રો અત્યાર સુધી જેની વાટે હતો ને એ વસ્તુ આવી ગઈ છે. આપણે ઘરે લાઇટ આવી ગઈ છે, ડીમ આવી છે, પણ વાંધો નહીં. પાણી ભરાઈ ગયું છે, ફોનમાં ચાર્જિંગ નથી, ફોનને પહેલાં ચાર્જિંગનો મેકવો છે. અને હવે પહેલાં છે ને નાહવા જવાનું છે, પાણી ભરાઈ ગયું છે એટલે પહેલાં નાહી આવવું. વરસાદ બહુ હતો, થોડો ઓછો, પવન બહુ છે એટલે બહુ જાજુ શૂટ નથી કર્યું. મારા અંદાજ પ્રમાણે વિડીયો થોડોક ટૂંકો બન્યો છે, થોડુંક ઉતારી લઈએ. મારાથી બનતી ટ્રાય મેં કરી છે આજનું ઉતારવાની. વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રજા લઉં છું. જય માતાજી.